ચોમાસાનો સમય હતો ને શિક્ષક બહુ ડાયા હોશિયાર, બધા છોકરાને અવડો ગારાનું પીંડું આપ્યું માટીનું. છોકરાને કીધું તમને જે ફાવે એ બનાવો. એટલે કોઈ છોકરો સરસ મજાનો હાથી બનાવ્યો, કોઈ છોકરા સરસ મજાનો મોર બનાવ્યો, કોઈએ ગાડું બનાવ્યું, કોઈએ ગાય બનાવી, કોઈએ ભેંસ બનાવી, કોઈએ સિંહ બનાવ્યો, કોઈએ વાઘ બનાવ્યો. એમાં ઘણા એવા હતા જેણે ગધેડું બનાવ્યું. કોઈ વાંદરો બનાવ્યો, બધું જ બનાવ્યું. સમજવા જેવી એ વાત છે. શિક્ષકે તો આપી દીધું કે તમારે જે બનાવવું એ બનાવો, ગારાનો ગમે એવો ઉપયોગ કરો. એમ મને તમને પરમાત્માએ ધામમાંથી અહીંયા મોકલ્યા છે ને એક માટીનો પિંડો આપીને મોકલ્યા છે. તમારે APJ અબ્દુલ કલામ બનવું છે તોય તમારા હાથમાં છે. राम बनना है कि रावण बनना है वो हमारे ही हाथ में है. શું બનવું? ઈશ્વર એટલો ઉદાર છે, એટલો ઉદાર, ક્યાંય ભેદભાવ કરતો નથી. આટલા બધા બેઠા છે, બધા એક હરખા છે. એટલે હું એક વાત કહું છું કે ભગવાન જગતની અંદર જે મોબાઈલ છે ને, મોબાઈલ કઈ આ નહીં મારા ગણિત, મોબાઈલ છે ને બધાને એક હરખા. એની અંદર જે હાર્ડવેર છે ને શાસ્ત્રીજી, એમાં બેટરી હોય, સ્ક્રીન હોય, જે કાંઈ અંદર આવતું હોય બધું હાર્ડવેર બધાને એક હરખા. રંગ ફરક હોય, કોઈ લાલ, પીળો, પીળો, ધોળો, આ ગુલાબી, એવું જેને જેવો ફાવે એવું. એમાં આ જગતની અંદર 7.5 અબજ મોબાઈલ હાલતા ચાલતા બધા મોબાઈલ છે. હાર્ડવેર ભગવાને એ ખરખા રાખ્યા. કેવા? એ ખરખા, કોઈને કાંઈ ફરક નહીં. પણ મારા બાપ એક મોબાઈલ 25,000 હોય તો એક મોબાઈલ 5 લાખનો હોય. સાઈઝ હરખી હોય, સ્ક્રીન હરખી હોય, નંબર હરખા હોય, બધું જ હરખું હોય, પણ કિંમતમાં ફરક બહુ હોય. કારણ સોફ્ટવેર નહીં. એમ આ બધા જ મોબાઈલ ભગવાને છે ને હાર્ડવેર એક હરખા કર્યા, પણ ફરક છે ને મારા બાપ સોફ્ટવેરનો છે. જેનો સોફ્ટવેર એકદમ બેસ્ટ છે ને એની વેલ્યુ જાજી છે. અને સોફ્ટવેર જેના ભંગાર છે ને